દોસ્તો, મુકેશ અંબાણી એના વૈભવી ઘર એન્ટેલિયા બંગલોમાં રહે છે. આ બંગલો કે જે 15,000 કરોડની ભવ્ય ઇમારત છે. મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે વિશ્વનું સૌથી મોંઘું ઘર કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. આ ઘરમાં ગુજરાતી રસોઈયાઓ પણ છે. તો પછી નોકરોની સંખ્યા જાણીને પણ તમારા હોશ ઉડી જશે. આ નોકરો કે જેની સેલરી પણ ખૂબ વધારે હોય છે. મુકેશ અંબાણીના ડ્રાઈવરથી લઈને એમના તમામ જે સર્વન્ટ છે, નોકરો છે, એમને કેટલો પગાર ચૂકવવામાં આવે છે, આ સાથે જ આ નોકરોની સંખ્યા કેટલી છે, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. પગાર ઉપરાંત પણ એવા લાભો આ નોકરોને મળે છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. શું તમે જાણવા માગો છો? તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે, ત્યારે એમના ઘરે ગુજરાતી રસોઈ બને છે. આ રસોઈયાનો પગાર જાણીને પણ તમારા હોશ ઉડી જશે. મુકેશ અંબાણીનું 27 માળનું ભવ્ય નિવાસસ્થાન એન્ટેલિયા એ માત્ર ઘર નથી, પરંતુ વૈભવ, ટેકનોલોજી અને ઉત્તમ વ્યવસ્થાપનનું અનોખું ઉદાહરણ છે. મુંબઈના એટલાન્ટા માઉન્ટ રોડ પર આવેલું આ ઇમારત કે જેની ભવ્યતા દુનિયાભરમાં જાણીતી છે. કર્મચારીઓની સંખ્યા 600થી વધારે છે. એટલે કે તમારે જ આંકડો જાણીને પણ હોશ ઉડી ગયા હશે કે આ 600થી વધારે નોકરોનો પગાર પણ એટલી જ સંખ્યામાં હોય છે. આજે રોટલી બનાવવાનું પણ મશીન અંબાણી પરિવારના એન્ટેલિયા ઘરમાં છે, જ્યાં બને છે 4,000થી પણ વધારે રોટલીઓ. તમને એમ થશે કે આટલો બધો ખોરાક કોણ લેવાનું પસંદ કરે છે, પરંતુ આ તમામ 600થી વધારે નોકરો છે, એમને રહેવાની, જમવાની અને અન્ય તમામ સુવિધાઓ આ જ બંગલોમાં મળે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમના તમામ નોકરોને એક પોતાના પરિવારના સભ્યોની જેમ જ રાખે છે. ત્યારે આ સ્ટાફમાં ફક્ત હાઉસકીપિંગ કર્મચારી જ નહીં, પણ ઉચ્ચ તાલીમ પામેલા સુરક્ષા ગાર્ડ, અંગત સહાયક, દેશ વિદેશની વાનગીઓ બનાવતા નિષ્ણાંત રસોઈયા, એમ જ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને એસી ટેકનિશિયન જેવા ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. બધા કર્મચારીઓ પાળીઓમાં કામ કરે છે અને 24 કલાક ઘરની વ્યવસ્થા સરળતાથી અને સુનિશ્ચિત રીતે ચાલે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી જે લક્ઝરિયસ બંગલોમાં રહે છે, એ બંગલો ખરેખર આ કર્મચારીઓથી સજ્જ લાગે છે. કર્મચારીઓના પગાર વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ હોય છે. શું તમે જાણવા માગો છો આ કર્મચારીઓને કેટલો પગાર મળે છે? અંબાણી પરિવારના તમામ જે તહેવારો છે, તમામ ઉત્સવો જે છે એને આ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે, એમાં નોકરો પણ દેખાતા હોય છે. ત્યારે આ નોકરોનો પગાર કે જે મહિને 1.5થી 2 લાખ રૂપિયા હોય છે. અહીં કામ કરતા ઘણા કર્મચારીઓની આવક અનેક કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા લોકો કરતાં પણ વધારે હોય છે. અહેવાલો મુજબ એન્ટેલિયામાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓને માસિક 1.5થી 2 લાખ રૂપિયા પગાર મળે છે. કારના ડ્રાઈવરને પણ 2 લાખથી વધારે પગાર હોય છે, જે મુકેશ અંબાણીનો પર્સનલ ડ્રાઈવર છે. આ સાથે જ સુરક્ષા વડા અને સિનિયર મેનેજમેન્ટ સ્ટાફને વધુ વેતન પણ મળી શકે છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર પોતાના ઘરના કર્મચારીઓને પરિવારના સભ્ય સમાન ગણે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જેમ એન્ટેલિયાના સ્ટાફને પણ અનેક સામાજિક સુરક્ષાના લાભો મળે છે. આ સ્ટાફને વિવિધ વાનગીઓનું ખાવાનું પણ મળે છે. તો પછી એમના દીકરાઓને જો વિદેશ જવું હોય તો એના માટેની સુવિધાઓ પણ એન્ટેલિયા બંગલોમાં મુકેશ અંબાણી દ્વારા પૂરી પાડવામાં આવે છે. એમના બાળકોના શિક્ષણ માટે પણ એમને સહાય પૂરી પાડવામાં આવે છે. નિવૃત્તિ બાદ એને પેન્શન અને અન્ય લાભો પણ આપવામાં આવે છે, જેથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે. દોસ્તો, આવા કર્મચારીઓ વિશે વિચારનારા બહુ ઓછા લોકો હોય છે કે જેમાં મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના સ્ટાફ અને એમની ભોજન વિશેની વાતો જણાવી છે. તમામ વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.